હાલના વરસાદના રાઉન્ડની આમ જોવા જઈએ તો ઘણી જગ્યાએ વાવણી લાયક વરસાદ પડ્યા છે, તો ઘણી જગ્યાએ જે વાવણીની રાહ જોવાઈ રહી છે. તો હવે આગળ શું થવાનું છે તેની તમામ ચર્ચા કરવાની છે. સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, જે આપણું એક અનુમાન હતું કે 15 તારીખ આસપાસનો જે સમય હશે એમાં છૂટાછવાયા એક સીમિત વિસ્તારમાં વાવણી થશે. એ જ મુજબ 17 થી લઈને 21 તારીખમાં છૂટાછવાયા વિસ્તારમાં વાવણી થઈ. એમાં દાહોદ, ગોધરાના વિસ્તાર હોય, મહીસાગરના વિસ્તાર હોય, બોટાદ, ભાવનગર, અમરેલીના ઘણા બધા ગ્રામ્ય પંથકોની અંદર છૂટાછવાય વાવણી થઈ. પણ આપણે વાત કરી હતી બીજો રાઉન્ડ 22 થી 25 જૂનનો હશે ને એમાં વધારે વિસ્તારને લાભ મળશે. એમાં જોવા જઈએ તો આજે 22 જૂન 2026 છે. આજથી ગુજરાતની અંદર જે આપણું અનુમાન હતું એ જ મુજબની વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. ઘણા સમયથી જે ચોમાસું નિષ્ક્રિય હતું પણ હવે અરબ સાગર છે એ સક્રિય થઈ ગયો છે અને અરબ સાગરની સક્રિયતાને કારણે અત્યારે ગુજરાતની અંદર વરસાદની શરૂઆત પણ થઈ ચૂકી છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો આજે દક્ષિણ ગુજરાતની અંદર સારા એવા વરસાદનો લાભ મળ્યો છે. જેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદ આજે નોંધાયો છે. સાથે વિજપડી અને એના આસપાસના ગામ, જે અમરેલી જિલ્લાનું વિજપડી છે, મહુવા, ભાવનગરના મહુવા જે છે એના ગ્રામ્ય વિસ્તારો છે, એના આસપાસના તમામ વિસ્તારની અંદર આજે વરસાદ નોંધાયો છે. એટલે આજે શુભ શરૂઆત છે આજે 22 જૂનથી થઈ છે અને આ વરસાદ છે એ 25 જૂન સુધી આ રાઉન્ડ ચાલવાનો છે. જોકે 25 જૂન પછી પણ વરસાદ છે કન્ટિન્યુ જોવા મળશે. જોકે આજે 22 થી 25 જૂનમાં રોજે રોજ વરસાદ નથી આવવાનો, પણ મોટા ભાગના વિસ્તારની અંદર વાવણી લાયક વરસાદનો લાભ મળે તેવી શક્યતાઓ છે. એમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના લગભગ વિસ્તારોનો વારો છે આવી જાય તેવું એક અનુમાન છે. જેમાં સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતના કોઈ વિસ્તારો, કચ્છના સામાન્ય છૂટાછવાયા વિસ્તારો, મધ્ય પૂર્વ ગુજરાત એટલે કે મધ્યપ્રદેશ બોર્ડરના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તાર એટલે કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતના સીમિત વિસ્તાર અને કચ્છના સીમિત વિસ્તાર, આટલા ઝોનની અંદર આજે 22 થી લઈ અને 25 જૂન પછી 27 અથવા 28 જૂનથી બીજો રાઉન્ડ ચાલુ થશે. ઇન શોર્ટ કહેવાનું એટલું છે ટૂંકમાં કે આ જે જૂન મહિનાનું છેલ્લું અઠવાડિયું હવે ચાલુ થયું છે, આ જૂન મહિનાના છેલ્લા અઠવાડિયામાં લગભગ બધાનો વારો આવી જશે. કદાચ ઉત્તર ગુજરાતના જે વિસ્તાર હશે, બનાસકાંઠા કે વાવ, થરાદ કે કોઈ સાબરકાંઠાના વિસ્તારો બાકી રહી ગયા હશે તો એ વિસ્તારોને પછી જુલાઈના પ્રથમ સેશનમાં એટલે કે 3 જુલાઈ સુધીમાં વારો આવી જાય તેવું એક અનુમાન છે. પણ મોટાભાગે કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત એમ તમામ વિસ્તારની અંદર જૂન મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં વાવણી થાય તેવા સંકેતો અત્યારે મળી રહ્યા છે. જે નૈઋત્યનું ચોમાસું રોકાયેલું હતું એ અમે તો કહી રહ્યા છીએ કે ભાઈ ઘણા સમયથી વરસાદી ગતિવિધિ ચાલી રહી છે. ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં 4-5 ઇંચ વરસાદ ના હોય છતાં પણ નોંધાયા છે. પણ ઓફિશિયલી જાહેરાત કરવાનો અધિકાર તો હવામાન વિભાગ પાસે જ છે અને એમની વેબસાઇટે પણ આજે નવો મેપ જાહેર કર્યો છે. તો આજે એટલે કે આજે તારીખ 22 જૂન 2026 ના રોજ બપોરે 3 વાગ્યા સુધીમાં ચોમાસું છે આગળ વધીને મુંબઈથી માત્ર 20 કિલોમીટર દૂર રહ્યું છે. એટલે 22 તારીખના રાત સુધીમાં તો એ મુંબઈમાં પ્રવેશી જશે. તો પછી ગમે ત્યારે 23, 24 કે 25 તારીખમાં ગુજરાતમાં પણ ચોમાસાના શ્રી ગણેશ થયા છે આવી જાહેરાત થઈ શકે છે. એટલે આ મુજબની જાહેરાત થશે. જોકે ચોમાસાની જાહેરાત થાય કે ન થાય, વાવણી લાયક વરસાદ પડે એ ખેડૂત માટે મહત્વનું હોય છે. અને હવે એક અઠવાડિયાની અંદર જે આ છેલ્લું અઠવાડિયું છે એની અંદર તમામ વિસ્તારના વાવણીનો વારો આવી જાય તેવી શક્યતાઓ છે. એટલે હવે આપણે બહુ રાહ નથી જોવાની, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની. ચોમાસું સક્રિય થઈ ગયું છે અને હવે બધા જ મિત્રોને વાવણી લાયક વરસાદનો વારો આવી જશે. એટલે ખાસ હાલનો જે વાવણી લાયક વરસાદનો રાઉન્ડ આજથી ચાલુ થયો છે તેના વિશેની ખૂબ અગત્યની માહિતી હતી એ આપના માધ્યમથી આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને